નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વના દાખલા ભણીશું. હવે તમે આગલા વિડિયો લેક્ચરમાં સૌથી પહેલા તમે પ્રીમિયમ વાળા દાખલા ભણ્યા. પ્રીમિયમ વાળા દાખલા પછી વટાવ વાળા દાખલા ભણ્યા અને વટાવ વાળા દાખલા પછી હવે તમે ભણશો એક સાથે મળવા બાકી હપ્તા પણ આવશે અને અગાઉથી મળેલ હપ્તા પણ આવશે. રાઈટ? મળવા બાકી હપ્તા અને અગાઉથી મળેલ હપ્તા આ બંને બાબત જ્યારે એક સાથે આવે ત્યારે કેવી રીતના દાખલા ભણાય છે આજના વિડિયો લેક્ચરમાં તમે એ જાણશો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા ખૂબ જ આમ સહેલા હોય છે, પરંતુ 100% કોન્સન્ટ્રેશન માંગી લેશે. ઓકે, તો જ્યારે રકમ આપણે વાંચતા હોઈએ ત્યારે પણ ખૂબ જ ધ્યાન રાખવું. ઓકે, આ બાબતની સાથે જ આજે હું તમને આવા દાખલા ભણાવવાનો છું. હું રકમ રીડ કરું છું, રાઈટ? અને આ રીતના હું ઉદાહરણનો દાખલો પણ હું જ ગણાવીશ અને સ્વાધ્યાયના દાખલા પણ હું જ ગણાવીશ. ઓકે, એટલે તમને કોઈ ડિફિકલ્ટી ન રહે. અધરવાઇઝ ડિફિકલ્ટી હોય તો પણ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હવે આની સાથે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 છે એ અગાઉથી મળેલ હપ્તા અને મળવા બાકી હપ્તા આ બંને બાબત એક સાથે આવે એવું છે. જોઈએ, રકમ સમજીએ આપણે. પંજાબ લિમિટેડ, પેજ નંબર 74, 74 પેજ નંબર છે. બધા જ રકમ વાંચજો. પંજાબ લિમિટેડે રૂપિયા 101 એવા 11% 25,000 ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? ઉદાહરણ નંબર 4. 101 એવા રૂપિયા 25,000 ડિબેન્ચર 25,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જેના પર ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યું. અરજી સાથે 30. અરજી છે એની સાથે 30. મંજૂરી વખતે 35. આખરી પ્રથમ અને આખરી છે, કાંઈ વાંધો નહીં. પ્રથમ અને આખરી હપ્તા વખતે પણ 35. હવે અહીંયા સુધી બધું મજામાં હતું, આગળ મજામાં જ છે, પણ હવે કંઈક શીખવાનું આવે છે. બધા જ ડિબેન્ચર માટે અરજીઓ મળી ગઈ હતી, તો 25,000 આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હતા. 25,000 ની ડિબેન્ચરની અરજી આવી ગઈ, કાંઈ વાંધો નહીં, બહુ સરસ. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદરે 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદરે જો સમજો એને કઈ રકમ ભરી છે અને કઈ રકમ એક સાથે ભરી ઈ સમજો. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદરે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ પૂરેપૂરી રકમ ચૂકવી દીધી. સર, આ વાક્યથી કઈ ખબર ન પડી, કઈ વાંધો નહીં, એના માટે તો હું છું. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદર એને મંજૂરી વખતે જ બધી જ રકમ ચૂકવી દીધી. એટલે આનો સીધો મતલબ એવો થાય કે મંજૂરી વખતે જે મંજૂરીના 35 રૂપિયા છે એ પણ જોગીંદરે આપી દીધા અને આ 35 રૂપિયાની સાથે સાથે આખરી હપ્તાના છે, એટલે પ્રથમ અને આખરી હપ્તાના છે ઈ પણ 35 રૂપિયા આપી દીધા. કોણે? જોગીંદરે. સમજાણું? 800 ડિબેન્ચર માં મંજૂરી સાથે આખરી હપ્તાની રકમ પણ આવી ગઈ. એનો મતલબ એમ થયો, સમજાણું? 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીંદરે પૂરેપૂરી રકમ ભરી દીધી. એનો મતલબ શું થયો? મંજૂરી વખતે પૂરેપૂરી રકમ. તો મંજૂરીના પણ 35 એને આપી દીધા અને મંજૂરીની સાથે જ આખરી હપ્તાના પણ 35 રૂપિયા એને આપી દીધા. તો મંજૂરી વખતે ટોટલ કેટલા ભર્યા એને? આ 35 અને આખરી હપ્તાના 35, એટલે કેટલા? 70 રૂપિયા ટોટલ ભરી દીધા. જોગીંદરે કાંઈ વાંધો નહીં, મંજૂરી સાથે જ આલ્યો, મંજૂરીના 35 રૂપિયા અને આખરી હપ્તાના પણ 35 રૂપિયા આલ્યો, એટલે બધી જ રકમ પૂરું કરી દીધું. પૂરેપૂરી રકમ આપી દીધી એને. કોણે? જોગીંદરે. હવે તમે મને એમ કહો
કે આપણે મગાવ્યા હતા કે ના, મંજૂરી વખતે આપણે કોની રકમ મગાવીએ, તો મંજૂરી વખતે આપણે માત્ર ને માત્ર મંજૂરીની રકમ જ મગાવીએ. પણ અમુક ડિબેન્ચર હોલ્ડર છે એ ઘણા ઉત્સાહી હોય, બહુ HP કહેવાય ને, હરકપદુડા કહેવાય એને. રેડી? તો ઘણા ડિબેન્ચર હોલ્ડર છે એ બહુ આમ ઉત્સાહમાં આવી જાય, એની પાસે પૈસા વધતા હોય, અમુક હોય એવા પૈસા વધતા હોય. હવે આ જોગિંદર પણ એવો છે, એની પાસે પૈસા વધે છે. ઓલો કહે કે પૈસે કી કમી નહીં હે, એમ જોગિંદર કહે છે કે જોગિંદર કે આલ્યો મંજૂરીના 35 દેવાના હતા ને, આલ્યો મંજૂરીના 35 તો આલ્યો જ, પણ એની સાથે સાથે આખરી હપ્તાને 35 દીધા જાવ. એટલે તમે મને એમ કહો, આ મળવા બાકી હપ્તા થાય કે અગાઉથી મળેલ હપ્તા થાય? તમે મને કહો. આ અગાઉથી મળેલ હપ્તા થાય. આપણે મંજૂરી વખતે મંજૂરીની રકમ જ મગાવી હતી, પણ આને આખરી હપ્તાની રકમ પણ ભરી દીધી, તો આને અગાઉથી મળેલ હપ્તા કહેવાય. ઓકે, ક્લિયર? આ 800 ડિબેન્ચરનો હિસાબ સમજાણો. ઓકે, તો આગળ વધીએ. 800 ડિબેન્ચર ઈ અગાઉથી મળેલ હપ્તાના છે. ઓકે, ક્લિયર? એનાથી આગળ વાત કરીએ. જ્યારે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ, કોણ છે? હરજીતસિંહ. વાહ. મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. કોણ? તો કે 200 ડિબેન્ચર ધારણ કરનાર 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ. જો આમ વિચારો, સમાજમાં અમુક માણસો જોગિંદર જેવા છે જે પૈસા અગાઉ એડવાન્સ પે કરી દે, એટલે અગાઉ પૈસા આપણને ચૂકવી દે. અને બીજી બાજુ હરજીતસિંહ જેવા પણ માણસો છે જે જેટલા પૈસા ભરવાના હોય એ પણ નથી આપતા. રેડી? હવે તમે જુઓ, આપણે મંજૂરી વખતે મંજૂરીના પૈસા જ મગાવ્યા હતા, જેમાંથી 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ, આ હરજીતસિંહનો હું એ જ લખી સાહેબ. રેડી? 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ કે કાંઈ વાંધો નહીં, મારે મંજૂરીના પૈસા નથી દેવા. હરજીતસિંહે ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે પૈસા નથી, હું મંજૂરીના પૈસા પણ નહીં ભરું. હવે એ તો ચોખ્ખી વાત છે કે જે મંજૂરીના પૈસા ન ભરે એ આખરી હપ્તાના હું ભરવાનો. રેડી? એટલે આપણને ચોખ્ખું કહી દીધું કે હરજીતસિંહ છે ને, એને મંજૂરીના અને આખરી હપ્તાના પૈસા ભર્યા નથી. કોણે? 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ. જો આ હરજીતસિંહે મંજૂરીના પૈસા અને આખરી હપ્તાના પૈસા, મંજૂરી અને આખરી હપ્તાના પૈસા બેય નથી ભર્યા. રેડી? ઓકે, હવે મને કહો કે આ 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ છે, એના માટે મળવા બાકી હપ્તા થાય કે અગાઉથી મળેલ હપ્તા થાય? ઓબ્વિયસલી એને મંજૂરીની રકમ નથી ભરી ને આખરી હપ્તાની રકમ પણ નથી ભરી, તો એના માટે મળવા બાકી હપ્તા થાય. ક્લિયર? ઓકે. જ્યારે 800 ડિબેન્ચર ધારણ કરનાર કોણ? જોગિંદર. જોગિંદર છે ને, એને હપ્તા મંજૂરીની સાથે સાથે આખરી હપ્તાની રકમ પણ ભરી દીધી, તો આને શું કહેવાય? અગાઉથી મળેલ હપ્તા. 800 ડિબેન્ચરને અગાઉથી મળેલ હપ્તા અને 200 ડિબેન્ચરને મળવા બાકી હપ્તા. રેડી? મંજૂરીને આખરી હપ્તાની રકમ ભરી નથી. કોને? હરજીતસિંહે. હવે ખબર પડી મળવા બાકી હપ્તાને આખરી હપ્તા, સોરી, મળવા બાકી હપ્તાને અગાઉથી મળેલ હપ્તા. હવે ખબર પડી? ઓકે. આની સાથે જ આપણે હવે આમનોંધની શરૂઆત કરીએ. ઇન પૂરવી પડશે.
હવે વિદ્યાર્થી મિત્રો, ડ્રો થઈ ગયા પછી આપણે હેડિંગ આપશું. શું નામ છે? પંજાબ લિમિટેડ. પંજાબ લિમિટેડ ના ચોપડે આમ નોંધ વિગત ખાતા વહી પાના નંબર એટલે ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. રેડી? સૌથી પહેલા વિધાઉટ વેસ્ટ ઓફ ટાઈમ આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા દાખલાની શરૂઆત ક્યાંથી થાય? તો કે આપણને અરજીના પૈસા મળશે, અરજીની રકમ મળે. આપણને અરજીની રકમ મળે તો બેંક ખાતે ઉધાર થાય કે જમા? તો ઓબ્વિયસલી વાત છે, બેંક ખાતે ઉધાર થાય, કારણ કે અરજીની રકમ મળે. બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના છે? તો કે લગભગ 11% હશે. હા, 11% ડિબેન્ચર અરજી ખાતે જમા. કેટલા અરજી વખતે રકમ મળે? તમે જ કહો. ડિબેન્ચર કેટલા છે? તો કે 25,000 ડિબેન્ચર. એમાં અરજી વખતે 30 રૂપિયા. રેડી? 25,000 ગુણ્યા 30, આટલા પૈસા આપણને મળે. એટલે કેટલા? લગભગ 7,50,000 આવશે. હા, 7,50,000. આટલી રકમ આપણને મળે. તો કે હા, અરજીની આટલી રકમ મળે. બાબત છે આ નો ખબર પડે તો 25,000 ગુણ્યા 30. બાબત છે ડિબેન્ચર અરજીની રકમ મળી તેના. રેડી? હવે વિદ્યાર્થીઓ, અરજીની રકમ આપણને મળી ગઈ. એ રકમને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? તો કે ડિબેન્ચર ખાતે. બોલો એની આમ નોંધ. અહીંયા અરજી છે એ જમા થઈ તો શું થઈ જાય? ઉધાર. 11% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર ખાતે જમા. કેટલા? 7,50,000. જેટલા આવ્યા એટલા આપણે ટ્રાન્સફર કરશું. 7,50,000. રેડી? હવે આમાં કઈ વધારાની અરજી છે નહીં, તે આપણે રકમ પરત કરવી પડે. જેટલા ડિબેન્ચર બહાર પડ્યા એટલી અરજી આપણને મળી છે. તો બાબત છે અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. ઓકે, આ બે આમનો ક્લિયર અરજીની. હવે વિદ્યાર્થી મિત્રો જો આ બે આમનો અરજીની ક્લિયર. એના પછી મંજૂરી વખતે હંમેશા મને ઈ કયો મંજૂરીની રકમ પહેલા મળશે કે પહેલા પૈસા લેણા થશે? ઓબ્વિયસલી વાત છે, પૈસા પહેલા લેણા થાય. રાઈટ? તો મંજૂરીની રકમના પૈસા હંમેશા લેણા થાય. તો મંજૂરી ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. તો 11% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર ખાતે. પૈસા લેણા થાય એટલે ડિબેન્ચર ખાતે આવે. કેટલા પૈસા લેણા થશે? તો ઓબ્વિયસલી કોમન સેન્સ છે, 25,000. એમાં મંજૂરીની રકમ કેટલી? 35. 25,000 ગુણ્યા 35, આટલી રકમ લેણી થશે. 25,000 ગુણ્યા 35 કરો, 8,75,000. ઓકે, આટલી રકમ લેણી થશે ભાઈ. આટલા પૈસા લાવો. કંપની ડિબેન્ચર હોલ્ડર ને કહેશે મંજૂરીના 8,75,000 લાવો.
ઓકે, એને થઈ રકમ લેણી થઈ કહેવાય. તો બાબત જે સાવ સહેલી, મંજૂરીની રકમ લેણી થઈ તેના. હવે આટલામાં કઈ વાંધો જ નથી સર, અહીંયા સુધી તો કઈ વાંધો જ નથી, અને વાંધો હોવો ન જોઈએ. લે, આ લાઈન સીધી થતી જ નથી. ઓકે, આ 3 નોંધમાં કાંઈ વાંધો નથી. મંજૂરીના પૈસા લેણા થઈ ગયા પછી આપણને હવે રકમ મળશે. કઈ રકમ મળે? તો કે મંજૂરીની રકમ આપણને મળશે. મંજૂરીની રકમ આપણને મળે. ઓકે, મંજૂરીની રકમ આપણને મળે તો ઓબ્વિયસલી બેંક ખાતે તો શું થાય? ઉધાર. પણ હવે આપણને કેટલા મળશે, કેવી રીતે મળશે? અગાઉથી મળેલ હપ્તા પણ છે, મળવા બાકી હપ્તા પણ છે, તમને ખબર છે. ઓકે, હવે બહુ સીધી વાત છે કે મળવા બાકી હપ્તા પણ છે આમ નોંધમાં. તો પહેલા એક વર્કિંગ નોટ કરું. મળવા બાકી હપ્તા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્કિંગ નોટ કરીએ. આ દાખલામાં મળવા બાકી હપ્તા છે. આ મળવા બાકી હપ્તા આ એક 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદર છે અને બીજું 200 ડિબેન્ચર ધારણ કરનાર અરજીતસિંહ છે. આપણે રકમ સમજ્યા ત્યારે જ ખબર હતી કે કેમાં મળવા બાકી હપ્તા છે, તો કે આ અરજીતસિંહમાં 200 ડિબેન્ચર ધારણ કરનાર અરજીતસિંહમાં એને મંજૂરીની રકમ પણ નથી ભરી અને આખરી હપ્તાની રકમ પણ નથી ભરી. તો મળવા બાકી હપ્તા થાય? તો કે હા. હવે એમાં મંજૂરી વખતે મળવા બાકી હપ્તા કેટલા થાય? મળવા બાકી હપ્તા કૌંસમાં મંજૂરી. મંજૂરી વખતે કેટલા મળવા બાકી હપ્તા થાય? તો કે આપણને કેટલા ડિબેન્ચર ઉપર આપણને રકમ નથી મળી? તો કે 200 ડિબેન્ચર ઉપર. જોઈ લ્યો, આ 200 ડિબેન્ચર ઉપર આપણને રકમ નહીં મળે. પણ હમણાં મંજૂરીની રકમ નહીં મળે ને, તો મંજૂરીની રકમ કેટલી? 35. તો 200 ડિબેન્ચર ઉપર 35 લેખે રકમ નહીં મળે. એટલે કેટલા નહીં મળે? 7000 રૂપિયા આપણને મળવા બાકી હપ્તા થયા. આ 7000 રૂપિયા આપણને નહીં મળે. એને શું કીધું? મળવા બાકી હપ્તા. આ હજી ખાલી મંજૂરીની જ વાત છે, મંજૂરીની જ. ઓકે, તો મળવા બાકી હપ્તા મંજૂરી વખતે જે 200 ડિબેન્ચર ઉપર હતા 35 લેખે 7000 રૂપિયા. ક્લિયર? આ મળવા બાકી હપ્તા. એના પછી આ મળવા બાકી હપ્તા થઈ ગયા પછી અગાઉથી મળેલ હપ્તા પણ હતા. તો કે યસ, અગાઉથી મળેલ હપ્તા. અગાઉથી મળેલ હપ્તા મને કયો, ઈ કયા ડિબેન્ચર ઉપર હતા? તો કે 800 ડિબેન્ચર ઉપર હતા. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદર હતો. એને કીધું હતું કે ભાઈ મંજૂરીના પૈસા પણ આલ્યો અને મંજૂરી વખતે જ આખરી હપ્તાના પૈસા પણ આલ્યો, જાઓ મોજ કરો. રેડી? તો મંજૂરી વખતે આપણને કેટલા અગાઉથી મળ્યા? તો કે આખરી હપ્તાના પણ અગાઉથી મળી ગયા. રેડી? તો આ ડિબેન્ચર કેટલા? 800. અને અગાઉથી કેના મળ્યા? તો કે આખરી હપ્તાના. આખરી હપ્તાના અગાઉથી કેટલા મળ્યા? ઈ પણ 35 લેખે જ છે. આખરી હપ્તાની રકમ પણ 35 લેખે. એટલે અગાઉથી રકમ મળી આપણને 35 ગુણ્યા 800 કરો. કેટલા? 28000. આપણને 28000 અગાઉથી મળેલ હપ્તા મળ્યા. રેડી? અને અગાઉથી મળેલ હપ્તા ખાતે હંમેશા શું થાય? જમા થાય. અને મળવા બાકી હપ્તા ખાતે શું થાય? ઉધાર. આ પણ મંજૂરી વખતે. રેડી? આ બે મંજૂરીના મળવા બાકી હપ્તા પણ આવી ગયા અને અગાઉથી મળેલ હપ્તા પણ મંજૂરી વખતે આવી ગયા. હવે આપણને રકમ મળશે ને, પેલા પૈસા લેણા થઈ ગયા, આટલી રકમ આપણને લેણી થઈ ગઈ, એની આમ નોંધ થઈ ગઈ. હવે આપણને રકમ મળશે. રેડી? આપણને રકમ મળવાની છે. તો બેંક ખાતે ઉધાર. ઓબ્વિયસલી બેંક ખાતે ઉધાર જ થાય. એના પછી બેંક ખાતે ઉધાર, એના પછી ડાયરેક્ટ જમા નહીં થાય, પણ હજી કંઈક ઉધાર થાય. શું ઉધાર થાય? મળવા બાકી હપ્તા, જે અહીંયા છે મંજૂરી વખતે. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર. રેડી? હવે જમા થાય. શું જમા થાય? તો કે આ ડિબેન્ચર મંજૂરી થઈ છે, ઈ પેલા ઉધાર છે, ઈ શું થઈ જાય? અહીંયા જમા. 11% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. તે
અને હજી કંઈક જમા થાય, જેમાં મળવા બાકી ઉધાર થયું તો એવી રીતના શું જમા થાય? અગાઉથી મળેલ હપ્તા, અગાઉથી મળેલ હપ્તા ખાતે. હવે સર રકમ સાવ એટલે સાવ ઈઝી. તમે મને ઈ કહો, આ મંજૂરીની રકમ કેટલી છે? ડિબેન્ચર મંજૂરીની રકમ ઉપરથી મળી જાય 8,75,000. જોઈ લ્યો. ક્લિયર? આ ડિબેન્ચર મંજૂરીના કેટલા છે? 8,75,000 જે ઉપર લેણા થયા હતા ઈ આપણને મળશે. 8,75,000 તો મળ્યા આપણને, પણ એની સાથે સાથે પાછા અગાઉથી કેટલા મળ્યા એની વર્કિંગ નોટ છે. અગાઉથી મળેલ હપ્તાની રકમ કેટલી છે? તો કે 28,000. અહીંયા જમા કરી દેશું 28,000. કામ થાય પૂરું. રેડી? હવે જો હજી શું બાકી? મળવા બાકી હપ્તાની રકમ. સર ન્યા કેટલી રકમ આવે? આ રહી વર્કિંગ નોટમાં છે 7,000. જોઈ લો, આ 7,000 થઈ ગઈ. હવે કઈ રકમ ઘટી? બેંક. કેટલા પૈસા આપણને મળશે? તો જોઈ લ્યો, એની શોર્ટ ટ્રીક છે. આ 8,75,000 અને 28,000 આ બેનો ટોટલ કરો. આ બેનો ટોટલ કરશો એટલે 8,75,000 પ્લસ 28,000 આ 9,03,000 છે. આ 9,03,000 જમા સાઈડ નો ટોટલ આવ્યો ને, તો ઉધાર સાઈડે 9,03,000 થવા જોઈએ. આમ નોંધનો બેઝિક નિયમ, જેટલા ઉધાર એટલા જમા. જમા કેટલા છે? 9,03,000. તો ઉધાર પણ 9,03,000 થવા જોઈએ. 9,03,000 માંથી 7,000 તો પહેલેથી ઉધાર કરી દીધા, તો -7,000. હવે કેટલા ઉધાર કરવાના રહી? 8,96,000. જોઈ લો, આ બેનો સરવાળો, એમાંથી 7,000 માઇનસ કરો એટલે આપોઆપ તમને બેંકની રકમ મળી જાય. કઈ? 8,96,000. ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. રાઈટ? આ તમારે ખાસ સમજવાનું હતું. ઓકે? અને આની આમ નોંધો, આની બાબત છે તો ઈઝી. આપણને મંજૂરીની રકમ મળી ને, મંજૂરીની રકમ આમાં અગાઉથી જેટલા મળ્યા હોય ને એટલા તમારે આમાં દર્શાવવાના. રેડી? નો દર્શાવો પણ ચાલે, પણ થોડુંક આ પ્રોપર લાગે એટલા માટે, પરફેક્ટ લાગે. કેટલા અગાઉથી મળ્યા? તો કે આપણને 800 ડિબેન્ચર ઉપર અગાઉથી મળ્યા. મંજૂરીની રકમ 800 ડિબેન્ચર સાથે અગાઉથી મળી તેના એક જ મિનિટ, આપણે હજી થોડી પ્રોપર કરીએ બાબત છે. મંજૂરીની રકમ મળી અને 800 ડિબેન્ચર પર રકમ અગાઉથી મળી તેના. રેડી? ક્લિયર? આ તમારી મેન આમ નોંધ થઈ ગઈ. આ બહુ એટલે બહુ આ દાખલામાં સમજવા જેવી આમ નોંધ એટલે ચોથી આમ નોંધ. પૈસા લેણા થાય, કેટલા લેણા થાય? તો કે એમાં તો કઈ અઘરું નથી, પણ સમજવાનું અહીંયા હતું જે સાવ ઈઝી છે. રેડી? પેલા રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર, મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. આટલી થઈ ગઈ, આમ નોંધ લખી નાખવાની. પછી આની આ વર્કિંગ નોટ આપણે કરેલ હશે, એમાં રકમ છે 28,000. રેડી? આ ડિબેન્ચર મંજૂરીની રકમ ત્રીજી આમ નોંધમાંથી મળી જશે 8,75,000. આ કામ થઈ ગયું. જમા સાઈડનો ટોટલ આવી જાય. પછી મળવા બાકી હપ્તા ઉધાર છે તો એની અહીંયા વર્કિંગ નોટ છે 7,000 રૂપિયા લખી નાખ્યા. આ બેનો ટોટલ કરીને એમાંથી 7,000 માઇનસ કરો એટલે 8,96,000 આવશે. ઓકે? ક્લિયર? એના પછી હવે આખરી હપ્તાની રકમ શું થાય? મળશે કે લેણી થશે? લેણી થશે. આખરી હપ્તાની રકમ લેણી થશે. પ્રથમ અને આખરી છે ને, કાંઈ વાંધો નહીં. 11% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. તે રકમ લેણી થાય તો શું ડિબેન્ચર આવશે? તે 11% ડિબેન્ચર ખાતે જમા. હવે અહીં કેટલા જમા કરું, કેટલા ઉધાર કરું? સિમ્પલ વાત છે. કેટલા લેણા થાય? તો કે 25,000 ડિબેન્ચર અને એને ગુણ્યા 35, કારણ કે આખરી હપ્તાની રકમ પણ કેટલી છે? 35. તો કેટલા આવશે? 8,75,000. ઓકે? આની બાબત છે. પ્રથમ અને
આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. ઓકે, હવે તમે જુઓ છોકરાઓ, હવે તમે મને કહો, હવે ડિબેન્ચર આખરી હપ્તા પ્રથમ અને આખરી હપ્તાની રકમ છે એ લેણી થઈ ગઈ, પણ હવે આપણને મળશે ને. ઓકે, આપણને મળશે હવે પૈસા, રકમ મળે તો ઓબ્વિયસલી બેંક ખાતે શું થાય? ઉધાર જ થાય. બેંક ખાતે ઉધાર. હવે તમે મને ઈ કહો, મળવા બાકી હપ્તા છે આ આખરી હપ્તા વખતે પણ મળવા બાકી હપ્તા તો છે જ, જેની આપણે હંમેશા અહીંયા હમણાં ગણતરી કરી. હવે આખરી હપ્તા વખતે હવે થોડાક વર્કિંગ નોટમાં આવી જાઓ. આખરી હપ્તા છે, આખરી હપ્તા વખતે આ 200 ડિબેન્ચર હતા. 200 ડિબેન્ચર, 200 ડિબેન્ચર ઉપર મંજૂરીની રકમ એ નથી મળી અને આખરી હપ્તાની રકમ પણ નથી મળી. મંજૂરીની રકમ નથી મળી એટલે અહીંયા મળવા બાકી હપ્તા આવી ગયું. એવી જ રીતના અહીંયા આખરી હપ્તાની રકમ પણ નથી મળી ને, તો અહીંયા પણ મળવા બાકી હપ્તા આવે. તો કે હા, કેટલા ડિબેન્ચર ઉપર? તો કે આને કહેવાય નથી મળી રકમ એટલે મળવા બાકી થાય. મળવા બાકી હપ્તા કેટલા? તો કે 200. કેટલા ડિબેન્ચર ઉપર કેટલી રકમ નથી મળી? તો કે પ્રથમ અને આખરી હપ્તાની રકમ પણ 35 છે એટલે 7000. આ શું થયું? મળવા બાકી હપ્તા થયા. મળવા બાકી હપ્તા કેટલા? 7000. એની રકમ આવી ગઈ ઓબ્વિયસલી. હવે તમે મને એમ કહો, અહીંયા ઓલો જોગિંદર હતો, જોગિંદર, એને મંજૂરી વખતે જ આખરી હપ્તાના પૈસા આપી દીધા. મંજૂરી વખતે જ આખરી હપ્તાના પૈસા આપી દીધા. તો હવે એ આખરી હપ્તા વખતે પૈસા ભરશે? આ 800 ડિબેન્ચરનો જોગિંદર છે એ હવે આખરી હપ્તા વખતે પૈસા ભરશે? ન ભરે. શું કામ? એને કારણ કે મંજૂરી વખતે જ એને આખરી હપ્તા નહીં આપી દીધા, તો બે વાર થોડો ભરે. પહેલા જ એને મંજૂરી વખતે જ પૈસા દઈ દીધા. રેડી? કે ના, આખરી હપ્તા નહીં પૈસા એને મંજૂરી વખતે દઈ દીધા. તો હવે એટલે આપણને અત્યારે ઓછા મળશે. એટલે આપણને અત્યારે ઓછા મળશે. કેટલા? તો અહીંયા અગાઉથી મળેલ હપ્તા છે ને એ જમા થયા હતા. કોના જમા થયા હતા? 800 ડિબેન્ચરના જ જમા થયા હતા ઈ. રેડી? તો મળવા બાકી હપ્તા એ અગાઉથી મળેલ હપ્તા અહીંયા જમા થયા હતા કે ના 800 ડિબેન્ચરના. એ હવે ઓછા મળશે આપણને. ઓછા મળશે એટલે ઈ આ જમામાંથી ઉધાર થઈ જાય. રેડી? એટલા આપણને અગાઉ મળી ગયા, તો હવે એટલા અહીંયા ઉધાર કરવા પડે, કારણ કે એટલા આપણને ઓછા મળશે. તો જોજો, બેંક ખાતે ઉધાર, મળવા બાકી હપ્તા ખાતે ઉધાર અને અહીંયા અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર થશે. શું કામ એને ઉધાર? કારણ કે એટલા હવે આ વખતે આપણને ઓછા મળશે. અગાઉથી જે પૈસા જે લોકો અગાઉથી આપી ગયા એટલે તો અત્યારે તો એ નહીં જ આપે, કારણ કે રેડી આ અગાઉથી મળેલ હપ્તા હતા એ પેલા આપણે અગાઉ જમા કરી દીધા. તો હવે અહીંયા એટલા ઉધારે કરવા પડે એટલે આપણને નહીં મળે. ઓકે, તે હવે રેડી, તે 11% આ ડિબેન્ચર પ્રથમ હપ્તા ઉધાર છે એ શું થઈ જાય? જમા થઈ જાય. ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. રેડી? કેટલા આવશે? પ્રથમ અને આખરી હપ્તાના કેટલા છે? 8,75,000. ઈ અહીંયા બેઠા બેઠા મૂકી દેવાના. 8,75,000. જોજો રકમ, જોજો 8,75,000 ઈ આપણને આ હપ્તા ખાતે ઉધાર હતા ઈ જમા થઈ ગયા એટલે ઈ મળી ગયા. વાત રહી મળવા બાકી હપ્તા. મળવા બાકી હપ્તા, મળવા બાકી હપ્તાની અહીંયા આપણે વર્કિંગ નોટ કરી જોઈ લો. 7,000 અહીંયા આવશે. 7,000 આ અગાઉથી મળેલ હપ્તા હતા. યાદ છે? અગાઉથી મળેલ હપ્તા આપણને મંજૂરી વખતે 28,000 મળી ગયા હતા, જે આપણે અહીંયા ઉધાર કરી નાખ્યા હતા. તો અહીંયા ઈ જ 28,000 અહીંયા પેલા જમા થયા હતા. હવે શું થશે? ઉધાર થઈ જશે. એટલે 28,000 8,75,000 ટોટલ મળવા જોઈએ. આનો આમનો તમને સાર કહું, 8,75,000 મળવા જોઈએ, પણ એમાંથી આપણને આટલા મળવા બાકી હપ્તા નહીં મળે. મળવા બાકી એટલે આ તો આપણને મળશે જ નહીં. 7,000 રૂપિયા તો આપણને મળશે જ નહીં. ઓલો અરજીતસિંહ છે એ તો બૂચ જ મારી ગયો. રેડી? 7,000 એ તો મળશે જ નહીં. પણ અગાઉથી મળેલ હપ્તાના જે 28,000 હતા એ આપણને અગાઉથી મળી ગયા હતા એટલે એ પણ આ વખતે નહીં મળે. એટલે 8,75,000 માંથી 7,000 નહીં મળે.
8,75,000 માંથી 28,000 નહીં મળે તો મળશે કેટલા? 8,75,000 માંથી તમે આ બે રકમ માઇનસ કરો એટલે ઓટોમેટિક બેંક ખાતેની રકમ આવી જાય. 8,75,000 માઇનસ 7,000 માઇનસ 28,000 કેટલા આવ્યા? 8,40,000. જોઈ લ્યો 8,75,000 માંથી આપણને કેટલા મળ્યા? તો કે બેંક ખાતે ઉધાર આટલા 8,40,000 આપણને મળ્યા. રેડી? ઓકે. આની બાજે કઈ નહીં કરવાનું, પ્રથમ અને આખરી હપ્તાની ઓબ્વિયસલી બેંક છે એટલે આપણને રકમ મળી ની રકમ મળી તેના પતી ગયું. ટોટલ કરી દો. ટોટલ ₹50,28,000 ટોટલ આવશે. ટોટલમાં પછી આગળ થાય તો તમે તમારી રીતના જોઈ લેજો, કારણ કે આમ નોંધમાં ટોટલ એટલો બધો મહત્વનો ન હોય. ઓકે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આવો કંઈક દાખલો હતો જે આમ સહેલો પણ થોડોક સમજવા જેવો ખરો, ટાઈમ માંગી લે. ઓકે, અને આ એકવાર કોન્સેપ્ટ સમજાઈ ગયો ને એટલે પછી જિંદગીમાં નહીં ભૂલાય. ઓકે, હવે આ વ્યવસ્થિત દાખલો છે, તમારે વ્યવસ્થિત બુકમાં ઉતારી લેવાનો. ઉદાહરણનો જ દાખલો છે, હું સ્વાધ્યાયનો દાખલો પણ ગણાવીશ. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. પણ આ તમે આખો દાખલો વ્યવસ્થિત સમજી લેજો, અને હજી પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો એ તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આ 8,75,000 હું તમને પાછું કહી દઉં કે કેવી રીતના 840 આવ્યા. 8,75,000 માંથી તમે 7,000 છે એ તમને અહીંથી મળી જશે. આ 7,000 28,000 છે એ આપણે પહેલા જમા કરી દીધા હતા. હવે આ વખતે હવે આખરી હપ્તામાં આપણે એટલા ઉધાર કરવા પડે, કારણ કે અગાઉથી મળ્યા હતા એટલા પહેલા જમા કર્યા હતા, એટલા જ હવે અહીંયા ઉધાર કરી દીધા. એ 28,000 અહીંયા આવી ગયા. આ 28 અહીંયા તો 8,75,000 માંથી આ 7,000 અને 28,000 તમે માઇનસ કરો એટલે તમે 8,40,000 પ્રાપ્ત કરશો. 8,40,000 એ બેંકની રકમ થઈ ગઈ. ઓકે, ક્લિયર? તો હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને સ્વાધ્યાયનો દાખલો પણ ગણાવીશ. ઓકે, એટલે ડોન્ટ વરી. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.